નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મા આશાપુરા સ્કૂલમાંથી મહેશ્વરી કિશોર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય સંસ્કૃત વિષયાંક છે 8 મમ દિનચર્યા એટલે કે મારી દરરોજની ક્રિયાઓ વિશે અભ્યાસ કરવાનો છે. પ્રકરણ 8 મમ દિનચર્યા મારો દૈનિક કાર્યક્રમ. એ શાકા આ શું છે? તો તમે જોઈ શકો છો કે આ ઘડિયાળ છે. તો તેનો જવાબ આપવાનો છે એસા ઘટિકા. આ ઘડિયાળ છે અથવા ઘટી. ત્યારબાદ કહ સમય, કેટલો સમય થયો છે? તો આ ઘડિયાળમાં 2:30 એટલે કે 2:30 આપણે કહી શકીએ તો વાગ્યા છે. તો સાધ્ય એટલે કે અડધ. દ્વ્યાદશનમ એટલે કે 2:30 થઈ છે. ત્યારબાદ નીચે આપેલા જે ખાલી જગ્યાઓ છે તેનામાં જોતા જવાનું છે કેટલા વાગ્યા છે અને નીચેની ખાલી જગ્યાઓ પૂરતી જવાની છે. તો પહેલી જ ખાલી જગ્યામાં ચતુર્વાદનમ એટલે કે 4 વાગ્યા છે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે એનામાં સપાત અષ્ટવાદનમ એટલે 8:15 થઈ છે. ત્યારબાદ 3:30 વાગ્યા છે ત્રીજી ઘડિયાળમાં, તેનામાં સાધ્ય એટલે કે અડધા થાય. સાધ્ય ત્રિવાદનમ એટલે કે 3:30 વાગ્યા છે. ત્યાર પછી ચોથી ખાલી જગ્યા, તેનામાં 8:45 થઈ છે એટલે કે 8:45 વાગ્યા છે. તો પાદો નવવાદનમ એટલે કે 8:45 વાગ્યા છે. જ્યારે પોણો આવે ત્યારે પદોન અને સવા આવે ત્યારે સપાદ અને 3:30 4:30 વાગ્યા હોય તો ત્યાં સાધ્ય વપરાય છે. તો આવી જ રીતે નીચેની જે ખાલી જગ્યાઓ આપેલી છે તે તમને પૂરી કરવાની છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કહ સમય, નીચેની ખાલી જગ્યાઓ આપેલી છે તે જોઈએ આપણે. તો પહેલી ખાલી જગ્યામાં પહેલું જ ઘડિયાળ છે તેનામાં 8:05 ઓછી છે. તો તેનામાં આપણે લખીશું કે 55 એટલે કે 8:05 વાર છે. એટલે કે 5 ઓછી છે, 8:05 ઓછી છે. ત્યારબાદ બીજી ઘડિયાળમાં 11:10 થઈ છે. તો 10 એટલે કે 10 એટલે ઉપર. એકાદશ વાદનમ એટલે 11:10 થઈ છે. એકાદશ વાદનમ 11 અને 10 એટલે કે 11 ને 10 એટલે ઉપર થઈ છે એવી રીતે. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા, તેનામાં 3:05 થઈ છે. તો 5 એટલે કે 5 ઉપર થઈ છે. ત્રિવાદનમ 3:05 વધુ થઈ છે. ત્યાર પછી ચોથી ઘડિયાળ, જેનામાં દશોન દ્વિવાદનમ, દશોન એટલે કે 10 ઓછી છે 2 વાગવામાં. અહમ પ્રતિદિને
अष्टवादने उत्तिष्ठामि. હું દરરોજ 6 વાગે ઉઠું છું. षट्वादनेत षट्वादनंत साधे षट्वादंत पर्यंत એટલે કે 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધીની વચ્ચે દંત ધાવન સ્નાન ચ કરોમી. 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી હું દાંતણ અને સ્નાન કરું છું. સાધ્ય ષટ્વાદંત પર્યંત યોગાસન કરોમી. 6:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી હું યોગાસન કરું છું. તદંતર દૂધ્ય પીબામી ઉપહાર ચ કરોમી. ત્યાર પછી હું દૂધ પીઉં છું અને નાસ્તો કરું છું. મમ માતા ગૃહ કાર્ય કરોતી. મારી માતા ઘરનું કામ કરે છે. અહમ તા સહાય કરોતી. હું તેને મદદ કરું છું. નવવાદંત 10 વાદંત પર્યંત અધ્યયન કરોમી. 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી હું અભ્યાસ કરું છું. સાધ્ય એકાદશ વાદને ભોજન કરોમી. સાધ્ય એટલે કે આપણને ખ્યાલ છે કે 11:30 વાગે હું ભોજન કરું છું. સપાદ દ્વાદશ વાદને વિદ્યાલય ગચ્છામી. 12:30 વાગે હું નિશાળે જાઉં છું. તત્ર અહમ વિષયાન પઠાની. ત્યાં હું જુદા જુદા વિષયો શીખું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 8મા પ્રકરણમાં મારો દૈનિક કાર્યક્રમ વિશે અભ્યાસ કરી રહ્યા છે. મમ દિનચર્યા એટલે કે મારો દૈનિક કાર્યક્રમ, જેનામાં છોકરો છે એ 6 વાગે ઉઠે છે. 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી તે બ્રશ કરી અને નાહી લે છે. ત્યાર પછી 6:30થી કરી અને 7 વાગ્યા સુધી તે યોગાસન કરે છે. ત્યારબાદ તે ચા નાસ્તો ને દૂધ ને પીવે છે. અને ત્યાર પછી તેની માતાના એ ગૃહ કાર્ય એટલે કે ઘરનું કામ કરે છે, તેનામાં તે તેની મદદ કરે છે. અને 9 વાગ્યાથી કરી અને 10 વાગ્યા સુધી તે અભ્યાસ કરે છે, વાંચે છે, લખે છે. 11:30 વાગે તે ભોજન કરી લે છે, જમી લે છે અને 12:30 વાગે તે શાળાએ જાય છે. શાળાએ જઈને તે વિવિધ વિષયોનો અભ્યાસ કરે છે. સાય એટલે કે સાંજ. ષષ્ઠવાદને અહમ ગૃહમ આગચ્છતિ એટલે કે સાંજે 6 વાગે હું ઘરે આવું છું. સપાદ ષષ્ઠવાદનેંત સપાદ સપ્તવાદનેંત પર્યત અહમ ક્રીડામી એટલે કે 6:15 વાગ્યાથી 7:15 વાગ્યા સુધી હું રમું છું. તદંતરન અહમ સાય પ્રાર્થના કરોમી. ત્યાર પછી હું સંધ્યાકાળથી પ્રાર્થના કરું છું, એટલે કે સાંજે એટલે કે સાંજે કાળ હોય ને, સાંજ. સાધ્ય સપ્તવાદનંત સાધ્ય અષ્ટવાદન પર્યત પુસ્તક પઠામી.
7:30 વાગ્યા સુધીથી કરીને 8:30 વાગ્યા સુધી હું પુસ્તક વાંચું છું. સાધે અષ્ટવાદને ભોજન કરોમી. 8:30 વાગે હું ભોજન કરું છું. 9 વાદને તો સાધ્ય 9 વાદન પર્યાત દૂરદર્શન પશ્યામી. 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી હું ટીવી જોઉં છું. સાધ્ય 9 વાદને તઃ 10 વાદને પર્યત જનન્યા તદેન ચ સહ વાર્તાલાપ કરોતી. 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી હું માતા પિતા સાથે વાતચીત કરું છું. 10 વાદને શયન કરોતી. 10 વાગે હું સૂઈ જાઉં છું. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, જે છોકરો છે તે સાંજે 6 વાગે શાળાએથી પાછો આવી અને ઘરે આવે છે અને 6:15 વાગેથી 7:15 વાગ્યા સુધી તે રમે છે. ત્યાર પછી તે સંધ્યાકાળમાં પ્રાર્થના કરે છે. 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી તે વાંચન કરે છે પુસ્તકનો અને 8:30 વાગ્યાથી તે ભોજન કરે છે અને 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી તે ટીવી જોવે છે. 9:30થી 10 વાગ્યા સુધી તે માતા અને પિતા સાથે વાતચીત કરે છે અને 10 વાગે તે સૂઈ જાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.